कट कट कट। ये अभी कब से निकाल रही है, निकल नहीं रहा है। ये क्या कर रही है? चल चल जल्दी चल। ये सब फोड़ के कोथरे हैं, गाय का चारा है। माता को खिलाते हैं। अभी अभी दे रहे अभी, रुको। के 6 बजे है और हम आए हैं पुरुषोत्तम आश्रम। इतनी शांति है यहाँ पे। गोड़ा ही मर से का अलिया गायो क्या गई बदी? अच्छा पेली बाजू અને આજે જોયું કે પહેલાં એક ખેતર હતું અને ખેતરમાં ખાલી દીવો બળતો હતો એટલે એમાં ખાલી બેઠા હતા ખાટલાઓમાં, એમાંથી જોરદાર મોટો પ્રકાશ થયો એટલે દોડીને એ લોકો તો જગાવી કે અમારે અહીં રહ્યો નથી. બાપુનો પહેલો જે પ્રસંગ કે બાપુનો જે ચમત્કાર જો જોઈએ કે શીત પુરુષ છે પુરુષોત્તમ લાલજી મહારાજ તાપર ગામમાં રહેલા બાપુ
અને 1976માં એ બાપુનો જન્મ થયો છે. અને એ બાપુએ બાળ બ્રહ્મચારી હતા. પુરુષોત્તમ લાલજી મહારાજ આજે વંથલ નિવાસી. અને ઘુમામાં બધા આશ્રમો બધા ભક્તોએ કીધું કે આશ્રમ બનાવવો છે. બધા ચિઠ્ઠી નાખી, 3 વખત ચિઠ્ઠી નાખી, તો 3 વખત ચિઠ્ઠી ઘુમામાં આવી. અને ઘુમા આશ્રમમાં આજે અનેક લોકો બધા આવે છે. અને બધા ખૂબ સરસ રીતે બાપુના જેવા અનેક પરચાઓ છે કે બાપુ જે કોઈ આવે એના કામ તરત થઈ જાય છે. અને અહીં ગૌશાળામાં પણ ભાઈઓ ગુણવંતભાઈ પટેલ, પ્રમોદભાઈ છે, રવિભાઈ છે, પેલા મેહુલભાઈ છે, અને આપણા પ્રમુખ ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ એટલે પટેલ અને પુરાભાઈ તરીકે ઓળખાય છે. બધાનું ખૂબ સરસ છે કામ અહીંયા. અને અનેક લોકો દર્શન કરવા આવે છે. વર્ષ દરમિયાન કયા કયા તહેવારો ઉજવાય છે જેમાં 12 મહિનાના બધા જ તહેવારો ઉજવાય છે. એમાં ગુરુ પૂર્ણિમા અને બાપુની જન્મજયંતિ. બાપુની જન્મજયંતિ ફાગણ મહિનાનું પહેલાં એકમ એ બાપુનો જન્મદિવસ છે. ત્યારથી બાપુનો ખૂબ અનેક લોકો ભક્તો દૂર દૂરથી બધી જગ્યાએથી દર્શન કરવા આવે છે. મારું નામ દર્શનાબેન ઠાકર. જય ગુરુદેવ. સદગુરુ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ કી જય. કારણ કે પુરુષોત્તમ બાપુ વંથલ નિવાસી, એમને બાપુના સંવત 1976 જન્મ હતો. બાપુ શાપર ગામમાં એમનું વતન હતું, જન્મ થયો હતો. ત્યાર પછી બાપુ વંથલ આવ્યા. વંથલ આવ્યા પછી બાપુને એ વર્ગ સનાતન ધર્મની સ્થાપના કરવાનું. એટલે સનાતન ધર્મનો એને દત્તાત્રેય ભગવાન પ્રસાદ ત્યાં 11 મહિના ખાલી જુનાગઢ તપ કર્યું. અને એ તો પૂર્ણ પુરુષોત્તમ હતા. પૂર્ણ પુરુષોત્તમ સદગુરુ પુરુષોત્તમ લાલજી મહારાજ એટલે કે ઈશ્વરીય સ્વરૂપ એમને ધારણ કર્યું હતું પુરુષોત્તમ લાલજી મહારાજે. અને એમને કીધું હતું દત્તાત્રેય ભગવાન પ્રસાદ છે ફળ આપ્યું જુનાગઢમાં અશોકવનમાં એને તપ કર્યું ત્યારે કીધું ફળ આપ્યું બેઠા તારે સનાતન ધર્મની સ્થાપના કરવાની છે. આ સનાતન ધર્મની સ્થાપના ત્યારથી કરી છે કે ઘર ઘર સુધી અને ગામડે ગામડે બાપુ ફેરે છે. ખાલી એક વસ્ત્ર પહેર્યું છે બાપુએ, કશું પહેર્યું નથી. અને તુમડી રાખતા, તુમડી એની પાસે હતી અને કાઢીમાંથી પૈસા અનેક ગામમાં, કારણ કે એ સિદ્ધ પુરુષ હતા ને, એટલે પૈસા અનેક લોકોને સર્વ યજ્ઞ કર્યો, અસરનો યજ્ઞ કર્યા, અનેક ગામે ગામે જઈને યજ્ઞ કરતા. અને બાપુ જ્યારે યજ્ઞ કરતા ત્યારે કોઈ ગામને પગ નહોતા મૂકતા. પણ છતાં પણ બધા અનેક લોકો, અનેક ભક્તો, લાખો ભક્તો આવે અને યજ્ઞની શરૂઆત બાપુ કરતા, બધી જગ્યાએ કરી યજ્ઞ. અને બાપુના અનેક પરચાઓ કે અત્યારે જો ગુરુવાર બધા ભરવા આવે છે તો બધાને કામ થઈ છે. કોઈ કે 5 ગુરુવાર ભરે. એક ભાઈને કેન્સર હતું, તો કેન્સર હતું તો ખાલી કીધું બાપુને 5 ગુરુવાર ભરો, ગુરુ મહિમાનું ગાન કરો, ગુરુ ગીતા કરો, તો એમનું કેન્સર મટી ગયું. ડૉક્ટરે ના પાડી હતી. એક દીકરીને પૂરું થઈ ગયું આખા શરીરમાં, તો ખાલી કીધું બાપુનું ખાલી અહીંયા ધ્યાન કરો અને દીવો કરી જાઓ, તો એ છોકરીને પૂરું પણ મટી ગયું હતું. અને એક બેનને સંતાન નહોતું, તો સંતાન પ્રાપ્ત થઈ ગયા. બાપુ પણ ખુદ પોતે હતા ત્યારે ઘરે ઘરે ગામડે ગામડે ફરતા. ત્યારે કીધું હતું કે જો છોકરા આવીને પૂછે કે બાપુ આ ઝાડ સુકાઈ ગયું છે, એ બાપુ ઝાડ લીલું થઈ જશે, એ ઝાડ લીલું થઈ જતું હતું. અને જ્યારે કોઈ પણ બાપુ જ્યારે એને ગામડા સામે ઘર હતું, તો ઘર સામે એક પુત્ર જતો રહ્યો હતો. તો એટલે બેને રોઈને આવીને કીધું બાપુ આ શું? બાપુ કીધું કંઈ બેટા ચિંતા કરમાં, એમાં તારો છોકરો ઊભો થઈ જશે. અને છોકરો થોડી એમાં ઊભો થઈ જાય, સજીવન થઈ જાય છે. જો આવા જો આપણને અનેક લોકો ભક્તો, અનેક શિષ્યો છે બાપુના. અને ગમે તે જાઓ ગામડે ગામડે અને શહેરોમાં પણ અનેક લોકો અહીં આવે છે. અને દરેકના કામ પણ એવા થયા છે. અને પુરુષોત્તમ લાલજી મહારાજ વંથલ નિવાસી. અને ઘુમામાં તો બાપુ બહુ ફર્યા છે. બાપુને ઘુમામાં બહુ ફર્યા. જ્યારે બાપુને અહીંથી લઈ જતા બાપુએ કીધું બધા ભક્તો ચિઠ્ઠી નાખી કે આશ્રમ બનાવવો છે, ક્યાં નાખું? તો બધી 3 વખત ચિઠ્ઠી નાખી, 3 વખત ચિઠ્ઠી ઘુમાવાની જેવી. એટલે ઘુમા આશ્રમની શરૂઆત ત્યાંથી થઈ. અને બાપુના જે હાથ જે વાગે છે અને એટલા બધાના કામ પણ બાપુ કરે છે. વર્ષ દરમિયાન કયા કયા તહેવારો અહીંયા ઉજવાય છે અને જેમાં બધા દર્શનાર્થીઓ લાભ લઈ શકે? વર્ષમાં પહેલાં તો ગુરુ પૂનમ અને બાપુની જન્મ જયંતિ બે ઉજવાય. પછી શિવરાત્રિમાં અમે શિવ પૂજન કરાવીએ છીએ. બાપુનું પહેલી કીધું બાપુનું હતું કે મારે શિવરાત્રિ ઉજવવી છે. એટલે બાપુ પહેલી શિવરાત્રિ ત્યાં ઉજવી હતી. એટલે ત્યાંથી ઘુમા આશ્રમમાં, બીજી બધા આશ્રમમાં તો ઠીક, પણ આ ઘુમા આશ્રમમાં તો 250-300 લોકો બેસે છે પૂજા, શિવ પૂજામાં. અને હું પોતે જ પૂજા કરાવું છું. અને શિવ પૂજા ફ્રીમાં જ કરાવી છે. શિવ પૂજા કરાવી છે. ત્યારબાદ આપણે જન્માષ્ટમીનો તહેવાર આપણે ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી, ઉત્તરાયણમાં પણ અનેક લોકો હોય છે. અને દરેક તહેવારોમાં બધા ઉજવે છે. એવું એક તહેવાર બાકી નહોતો આશ્રમમાં. અને ગાયત્રી જયંતિ હોય તો ગાયત્રી માતા કરીએ, પૂનમ આવે તો અંબાજી માતાને ઉજવીએ, અને રામનવમી આવે તો રામ ભગવાનને ઉજવીએ. એટલે એવું કોઈ તહેવાર નહીં. જેટલા પણ અને જેટલા મંદિર છે ને, જે રામનું મંદિર છે એમાં 1.25 કરોડ મંત્ર લેખન, ગાયત્રી મંત્ર લેખન પાઇપ નાખેલા છે. આ શંકર ભગવાનનું મંદિર મારા આવ્યા પછી બન્યું, તેમાં પણ 1.25 કરોડ મંત્ર અમે નાખેલા છે.
ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં પણ મંત્ર ગાયત્રી મંત્રની સ્થાપના કરી છે. એટલે આ મંદિર પહેલાં પંચદેવતા બધા દેવી દેવતા આવી જાય છે. અમારું તો આ પુરુષોત્તમ ધામ આશ્રમ હુમા આશ્રમ અમારું તો તીર્થ છે. સારે તીર્થ ધામ ગુરુ કે ચરણો મેં અહીંયા જ બધા તીર્થ છે, પછી ક્યાંય તીર્થ છે નહીં. અને બાપુના અનેક પરચાઓ છે. બાપુ તો સિદ્ધ પુરુષ છે અને દરેક લોકોના કામ પણ કરે છે, દરેક લોકો આવે છે. એ સાથે બધાને જય ગુરુદેવ. જય ઉમા ગામમાં છેલ્લા 35 વર્ષથી આ ગૌશાળા છે, ગંગા ગૌરી ગૌશાળા. અહીંયા 120 ગાયો નાના મોટા છે. અહીંયા બીમાર ગાય હોય અને એની બધી દરેક ટ્રીટમેન્ટ થાય છે. ડૉક્ટરની ફી સર્વિસ સારી છે. અહીંયા ડોનેશન અમેરિકાથી બી આવે, બધું એમને ક્યાંથી કોલ આવે ક્યાંથી પાસ આવે એ બી અમને ખબર હોતી નથી. લોકો એમને આપી જાય છે. અને અમારા ગોવાળ બી સારી સેવા આપે છે. સવારથી સાંજ સુધી ગાયો જોડે જ ઊભા હોય, જેમ કે કંઈ પણ કામ હોય. અન્ય તો બધી સરસ છે, બધું બધા ભક્તો સારી સેવા આપે છે. બહુ સારા 35 વર્ષથી ચાલે. અહીંયા ગાઉનું દાન બી થાય છે. ગૌની સેવા કે શણગાર બણગાર બધું એ કરીને અમે એની પૂજા કરીએ છીએ. હવે મોટાભાગે આવી ગયું ને બધા? હા, આવી ગયું. ગુરુદેવ જય શ્રી કૃષ્ણ. હું પુરુષોત્તમભાઈ બાબુભાઈ પટેલ, ગામ ગુમા. મંદિર લગભગ 35 વર્ષ થઈ ગયા બાપુને. ત્યારથી અમે બધા સેવા કરીએ છીએ. હર પૂર્ણિમાએ અહીંયા મંદિરની અંદર ભંડારો થાય છે. અત્યારે હર અમાસના દિવસે સુંદરકાંડ થાય છે. વર્ષમાં જેટલા પણ ઉત્સવો આવે છે, ઉત્તરાયણ છે, હોળી છે, ગુરુ પૂર્ણિમા છે, બેસતું વરસ છે, જન્માષ્ટમી છે, બધા જ તહેવારો અહીંયા ઉજવાય છે. શિવરાત્રિ બિવરાત્રિ બધા ધામધૂમથી વાર આ બધા સરસ પ્રસંગો થાય છે. આ તહેવારે હર વખતે ગૌ પૂજા થાય, ગુરુ મહિમા થાય છે. લોકો દૂર દૂરથી લોકો આવે છે. પટેલ હુમાગામ. અહીંયા રોજ સવારે ગૌ સેવામાં આવું છું, એટલે રોજ બધા સૌની રીતે સેવા કરવાની જાતે જ આવે છે. કોઈ એવું નથી કે પરફેક્ટ આવે કે અમુક દિવસે દર ગુરુવારે કેમ લાડવા બને છે ગાયો માટે, દર પૂનમે અહીંયા એવી રીતે ઉજવાય છે કે ભંડારો થાય છે કે જે આવે લોકો બધા પોતાની મેળે બધું કરીને જાય છે. સવારથી દર્શન કરવા આવતા હોય છે 12 વાગ્યા સુધી, 12થી તો એ લોકો માટે જમવાની સેવા ફ્રી ઓફમાં હોય છે. પછી અહીંના ગામના લોકોની લોકો બધા બહુ સારી સેવા કરે છે. કોઈ પાસે એમ કે બધું દાન કે એવું કંઈ માંગવામાં નથી આવતું. જેને જે ઈચ્છા હોય એ પ્રમાણે આવે, ઓટોમેટિક લગભગ દાતાની બધું દર પૂનમે જમણવાર થાય છે તો એનો દાતા ઊભા થઈ જાય છે. દર અમાસે સુંદરકાંડ થાય છે તો એના બી દાતા ઊભા થઈ જાય છે. એવી રીતે કોઈનું કંઈ એવું ફિક્સ નથી હોતું કે આજ કરે એવી રીતે. અને અહીંયા આગળ બધી સેવા કે ગાયોના માટે લાડવા બને છે. પછી અમુક દિવસે બધા ફ્રૂટ ખવડાવે છે. ગાયોનું બહુ સરસ સેવા થાય છે કે એવી ગાય નાડવા દેતી હોય કે એને છોડી દેવાની કે એવું કંઈ જ નથી. ગાયોને એમને છૂટી જ રાખવાની કે જે પછી એમાંથી એનું બધું સારું એવું કરે છે ગાયો માટે. અને બધા ગુમા ગામના વડીલોથી માંડી નાના છોકરાથી માંડી બધા ફ્રી ઓફમાં સેવા કરે છે. લાડવા બનવાના હોય તો એ બધા લોકો હાજર થઈ જાય છે. જમણવાનું હોય તો બધા સૌ બધા પોતપોતાની સેવા આપે જ છે ખડે પગે રહી. વર્ષ દરમિયાન કયા કયા તહેવારો ઉજવાય છે જેમાં બધા દર્શનાર્થીઓ ભેગા થાય છે અને સમૂહમાં? દર પૂનમે હોય છે અને દર અમાસે તો ખાસ. દર અમાસે સુંદરકાંડ થાય છે અને દર પૂનમે ગુરુ પૂજન થાય છે, ગાય ગૌશાળાની પૂજા થાય છે અને બધો ભંડારો હોય છે, ભજન થાય છે. આ બે ખાસ ઉજવાય છે દર મહિનામાં. અને પછી જે તહેવારો મોટા હોય, ધારો કે શિવરાત્રી હોય છે તો શિવ પૂજન અહીંયા જ થાય છે. અને નવરાત્રી હોય તો નવરાત્રી એ બધું અહીંયા જ થાય છે. બધું ઓટોમેટિક લગભગ બધા મોટા તહેવારો અહીંયા ઉજવાય જ છે. પછી આ તુલસી વિવાહ હોય તો એ મોટા પાયે થાય છે. ગાયત્રી પરિવારમાંથી અહીંયા રેગ્યુલર અમે આવીએ છીએ. દર ગુરુવારે અહીંયા ગાયત્રી યજ્ઞ થાય છે. દર પૂનમે અમે પૂનમ ભરવા આવીએ છીએ.
અને બહુ લાખો માણસો દૂર દૂરથી બી પૂનમ ભરવા અહીંયા બધા આવે છે. ભંડારો હોય છે દર પૂનમે, દર અમાસે સુંદરકાંડ હોય છે. અને દર શિવરાત્રી અહીંયા ગાયત્રી પરિવારથી મોટો યજ્ઞ થાય છે, 51 કુંડી યજ્ઞ હોય છે. પિતૃતર્પણ વિધિ દર અમાસે, ભાદરવા મહિનાની દર અમાસે પિતૃતર્પણ વિધિ થાય છે. અને એ બી બધું ફ્રી ઓફ હોય છે, બધું ગૌશાળામાંથી પૂજા એ બધું અહીંથી આપવામાં આવે છે. અને એવું કોઈ નથી, કોઈને જેને બી દૂર દૂરથી બી નામ લખાવીને બધા અહીંયા આવે છે. એટલે બહુ સરસ 12 મહિનાના બધા સરસ પ્રોગ્રામો બહુ સરસ અહીંયા થાય છે. અહીંયા આવીએ ને એટલે બીજે કશે જવાની જરૂર ના પડે, બધું અહીંયા આપણને મળી જાય એવી સરસ આશ્રમ છે. લોકોની કેટલી શ્રદ્ધા જોડાયેલી છે. બહુ જ બહુ દર પૂનમે તમે આવો ને તો તમને ખબર પડે અહીંયા લાખો માણસો આવે અને કોઈ દિવસ એવું બી નહીં કોઈ બી અહીંથી ભૂખ્યું જાય. આ લોકો ગેટે જ ઉભા રહે, કોઈને ભૂખ્યા નહીં જવા દેતા. એટલા બધા માણસો આવે, કોઈ દી ખૂટ્યું બી નથી, ઉલટાનું એટલું બધું વધે છે. કોઈ દિવસ ખાધા પીધા વગર અહીંથી કોઈ દર અમાસે બી સુંદરકાંડ થાય તો બી બધાને જમ્યા વગર કોઈને અહીંથી જવા નથી દેવાતા. એ બધા ડાયરેક્ટ જોયા વગર ત્યાં ખવડાવી દો, બધા લઈને ખવડાવવાનું. ખવડાવવા માંડો ત્યાં. હા તો મારે ખાવું છે એટલે ગોળ્યા મારો શું વાત છે યાર, મારું તો કંઈક અહીંયા આવી ગયો એકલા બેઠો હતો. ઉતારો બસ હવે નીકળીએ. રાયડો આ વખતે સારો થયો તો અમારે. હવે એમને વાયું હોય. આ દેખો કેમેરામાં દેખો. ગાયના માથામાં હાથ ઉભાઈનું બધા લઈ લો ને.